આ વેવાઈને ફોન કર્યો કે હું તમને મળવા આવું છું, તો એ એમ કહેતા હતા કે તમારા ઘર તરફ આવી રહ્યો છું, હું જ તમને મળવા આવીશ. એટલે સમજાણું નહીં. મને તો હવે આ વાતમાં પણ દાળમાં કંઈક કાળું હોય ને એમ લાગે છે. મને એમના ઘરે આવવાની શું કામ ના પાડી? ખરેખર એ આ બાજુ આવતા હશે. આમ તો કંઈ સ્પેશિયલ મળવા આવે એવા તો છે નહીં, પણ છતાંય. હા નરેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજામાં. તમે મેં તમને ફોન કર્યો, તમે કહ્યું કે આ બાજુ આવો છો, તમારા માટે પાણી ને ચાલે. ના ના, જો તમારો ફોન આવ્યો ને ત્યારે હું અહીંયા પહોંચવા જ આવ્યો હતો. અચ્છા, અહીંયા જ એવું. મારે આવું હતું, કીધું ના મળ્યા નથી એટલે મેં કીધું મળતો આવું અને વાતે કરતો આવું. બરાબર. મારે પણ તમને મળવું હતું, થોડી ઘણી વાત કરવી હતી. વાત જાણે એમ છે કે આપણે જુઓ નરેશભાઈ, સગાઈ થઈને એને ઝાઝો સમય થઈ ગયો. હા, એક અને ખબર થઈ ગઈ મને. હા, અને રહી વાત લગ્નની, તો હવે લોકો પૂછે છે, બધા વાત કરે છે કે લગ્ન ક્યારે લો છો, લગ્ન ક્યારે લો છો. હવે તમે કહો તો ખબર પડે કે લગ્ન ક્યારે લેવા. એટલે સમજ નથી પડતી કે ક્યારે લગ્ન લઈએ. તમે જુઓ ને, આ એકની એક વસ્તુ રોજ થઈ રહી છે. શું કહું તમને, મગજ કંઈક કામ નથી કરતું મારું. હું એ માટે જ તમને મળવા આવતો હતો. મને ખબર જ હતી કે કાં તમારો ફોન આવશે કાં તમે મને મળવા આવશો લગ્ન બાબતે. પણ હું એ કહેવા માટે જ આવ્યો છું કે એવું લાગે તો આપણે આ વર્ષે લગ્ન ન કર્યું અને પછી આવતા વર્ષે ચોક્કસ કરી દે. આવતા વર્ષે ચોક્કસ કરી દે બસ. નરેશભાઈ, તમે સમજો, હા લગ્નનો ઘણો ઝાઝો સમય આપણે રોકાઈએ ને એ પણ સારું ન કહેવાય. અને આજકાલનો જમાનો તમને ખબર છે, પણ તમારે લગ્ન આટલા બધા લંબાવા છે શું કામ? જો મને ચોખવટ ભરી વાત કરો ને તો વધારે સારું. જો તમને એવું લાગતું હોય કે હેતલને મારો અશોક ન પસંદ હોય તો ના પાડી દેજો, તો મને કોઈ એ નહીં થાય, રંજ નહીં લાગે કે દુઃખ નહીં થાય. પણ જો કાલે ઉઠીને પરણીને મારા ઘરે આવે અને એ બંને દુઃખી થશે તો પછી એ લોકોને. અરે ના ના, એવું કાંઈ નથી. હેતલનો તો વિચાર છે જ, અહીંયા લગ્ન કરવાનો જ વિચાર છે ને. પણ એ હમણાં ના પાડે છે. અને શું કામ ના પાડે છે? એને એમ છે કે હું સાસરા વહી જાય અને પછી મારા બાપા એકલા થઈ જાય, અને એકલા થઈ જાય પછી એની કોણ સાર સંભાળ રાખશે. એટલે મારી ચિંતા છે ને મારી દીકરીને બહુ હોય. એટલે કે પપ્પા હજી ઠેલાવી જો ને લગ્ન, હજી ઠેલાવી જો ને પાછળ, એટલે કહે છે. બાકી એનો તો વિચાર છે જ. એટલે એમાં તમે તારે કોઈ તમને ફરિયાદ નહીં આવે બસ. હા, તો વાંધો નહીં. બાકી જો એવું હોય કે હેતલને ન ગમતું હોય અને કદાચ તમારા કારણે કે આપણા વચનના કારણે આ પરાણે લગ્ન કરતી હોય, તો આપણે જિંદગી બગાડવાનો કોઈ શોખ નથી. અને કદાચ એવું હોય ને તો ચોખવટ કરી દેજો, જણાવી દેજો, તો અમે લોકો સમજી લઈશું. અરે પણ એવું તો વિચાર જ હોય ને, એનો લગ્ન કરવાનો શું કામ ન વિચાર હોય? હવે આ ઘર એનું જાણીતું છે, મારું જાણીતું છે, અશોક જાણીતો, તમે જાણીતા, અને આ ઘરના ઘર જેવું જ છે મારું. અશોકના પપ્પા અને હું, અમે બંને ખાસ મિત્ર હતા. જો હવે આપણે કેટલો આવરો જાવરો હતો. આ તો ઠીક એ બીજા દૂર વયા ગયા રહેવા, નહીંતર આપણે પહેલાં જૂના ઘરે બાજુમાં જ રહેતા હતા. જો સાચી વાત છે, પણ શંકા એટલા માટે જાય કે આ સગાઈને આટલો સમય થઈ ગયો પણ હેતલ ક્યારેય આ ઘરે આવી નથી અશોકને મળવા આવી નથી, આ ઘરે કોઈ વાતચીત કરવા આવી. એટલે વિચાર આવે કે આવું શું કામ. અને મહત્ત્વની વાત તો એ છે કે અશોક પણ કહેતો હતો કે મમ્મી તમે વાત કરી લો, કારણ કે મને પણ બધા પૂછે છે કે લગ્ન ક્યારે લેવાના છે, અને લગ્નની તારીખ લઈએ તો તૈયારી કરીએ, ખરીદી કરવી, આ બધી તૈયારી તો હોય ને નરેશભાઈ. તો જો બધા એમ કહેતા હોય ને, તમને સમાજ એમ કહેતો હોય ને, તમારી બહુ વિચાર હોય તો એક કામ કરીએ, આપણે બહુ ખોટો ખર્ચો બહુ નહીં કરીએ લગ્નમાં, અને દુકાનમાં પતાવી નાખીએ લગ્ન. એટલે લગ્ન થઈ જાય. અને જો ખર્ચો કરવાનું હું કામ હું ના પડું છું ખર્ચો કરવા માટે? કારણ કે એટલું મારી દીકરીને આપું તો હવે 4-5 લાખનો ખર્ચો કરવું, જમાડવામાં ને એમાં વધારે બગાડવું, એની કરતાં ટૂંકાણમાં જમણવાર લખી દેવી, અને જે નજીકના સંબંધી હોય એને બોલાવી લેવી, અને જે રૂપિયા બચે એવું મારી દીકરીને જ આપી દેવું. એટલે એને ભવિષ્યમાં કામ તો લાગે ને. સાચી વાત છે તમારી. અને આમ પણ ખોટા ખર્ચા કરવા, દેખાદેખી કરવી, એનો કોઈ મતલબ નથી. અને તમે પણ જાણો છો કે તમારા ભાઈ હાજર નથી, એટલે
આગળ જતાં બધી તકલીફ પડે. એના કરતાં તમને જેમ ઠીક લાગે એમ વહેલી તકે લગ્નની તારીખ લેવડાવો. હા તો કાંઈ વાંધો નહીં. બસ જો આ તમારે જે મુશ્કેલી હતી, જે તમારું હતું કે આ મારે કેમ પૂછવું, થઈ ગયું ને વાતનું સોલ્યુશન. અશોક, હા હાવડું મોટું ઘર મૂકીને અહીંયા વાત કરવાની શું જરૂર છે? એવી તો શું વાત છે કે તમે મને અહીંયા લઈને આવ્યા છો? જો ક્યાંય બહાર જવાનું હોય ને તો પ્લીઝ, હું તમારી સાથે ક્યાંય નથી આવવાની, એટલે મને ખોટો ફોર્સ નહીં કરતા. પણ કેમ? બસ એમ જ, મારું મૂડ નથી તમારી સાથે આવવાનું, અને આમ પણ હું તમારી સાથે ક્યાંય આવવા પણ નથી માંગતી. એનું કઈ કારણ તો હશે ને? કારણ કંઈ નથી અશોક, પણ મને નથી મજા. મારી મતલબ કે મને માથું દુખે છે, તાવ આવે છે, અને તમે આવી રીતના છે ને કોઈકના ઘરે લઈ જવાની વાત મને નહીં કરતા. લે, ત્યાં જવું પડે એમ છે એટલા માટે કહું છું. જુઓ અશોક, મને ખબર છે કે તમે મને અહીંયા શું કરવા લઈને આવ્યા છો. જે વાત છે ને સીધી સીધી કરો, વાતને આડા અવળી ઘુમાવવાની કાંઈ જરૂર નથી. તો પછી ખબર છે તો જવાબ આપી દે ને કે હવે તો આપણા લગ્ન થઈ ગયા છે. હા તો હવે આપણા લગ્ન થઈ ગયા છે. મેં તમને પહેલા પણ કીધું હતું ને, હજી પણ કહું છું કે મારું એક વ્રત ચાલે છે, અને એ વ્રત છે ને 1 વર્ષ પછી પૂરું થશે. હા તો વ્રત ચાલે છે એ તો મને ખબર જ નહોતી, પણ એનું કાંઈ કારણ? કારણ તો કંઈ નથી, પણ બસ એમ જ તમારી લાંબી આયુષ્ય માટે મેં વ્રત લીધું છે, અને આ વ્રતનું આપણે પાલન કરવું પડશે. હવે મને બધી વાત સમજાઈ ગઈ હા, કે વર્ષ દિવસ સુધી અને આપણે છે ને આ વ્રતનું પાલન કરવું પડશે. અને આમ પણ થોડાક દિવસ તો નહીં, પણ 1 વર્ષ માટે આપણે એક સાથે નહીં રહી શકીએ. અરે કંઈ વાંધો નહીં, બસ આ તું વર્ક કરે છે હમ એ હારા માટે જ કરે છે ને. હા. અને હવે તો તું મારી ઘરવાળી છે. હમ અરે પણ તારે આ વાત મને પહેલા જ જણાવી દેવી હતી ને. હા પણ મારા મનમાં એમ હતું કે તમને કહીશ તો કદાચ તમને ખોટું લાગશે, તો તમે મને સપોર્ટ ના આપ્યો તો. પણ મને ખબર પડી ગઈ છે કે તમે મને બધી જ વાતમાં સપોર્ટ કરશો. અને થેન્ક યુ સો મચ. અરે એમાં થેન્ક યુ કહેવાની શું જરૂર છે? હું તો તારો પતિ છું, સમજી તું. અને આમાંય તે આ આપણા ઘરમાં સારું થાય એ માટે જ તે વ્રત લીધું છે ને. હા, હા ઘરનું સારું થાય, તમારું સારું થાય, અને આપણા જીવનમાં હંમેશા ખુશીઓ રહે. કોઈ દિવસ દુઃખોના પહાડો આવે જ નહીં, અને કદાચ આવે ને તો આપણે સાથે મળીને એ દુઃખોના પહાડોને દૂર કરી શકીએ. હા, એટલા માટે મેં આ વ્રત લીધું છે. તો હવે મને બધી વાત સમજાઈ ગઈ કે તમે લગ્નની તારીખ કેમ નહોતા આપતા. એનું કારણ પણ આ જ હતું ને. હા અશોક. પણ હાસું કહું તો આ અમારા હગાવાલા, આ સોસાયટી વાળા અને બધાયનો ફોન આવતો હતો, સમજી તું. એટલે પણ પછી શું કરવું કે એ એમ કે અશોકની હગાઈ તો થઈ ગઈ, લગ્ન ક્યારે કરશો? હા તો બસ ને, આપણે લગ્ન તો કરી લીધા છે, પણ આપણે એવી રીતે રહીશું કે આપણે લગ્ન હજી કર્યા જ નથી. હા, કઈ વાંધો નહીં. કારણ કે આપણે આ વ્રતને તોડીને પાપમાં પડવાની જરૂર નથી. નહીં, આવું પાપ થોડું કરાય. ના જ કરાય. અને બીજી વાત એ કે મારું વ્રત પૂરું થઈ જાય ને તો સારું. આમ પણ તમને ખોટું લાગે ને એવું હું નથી ઈચ્છતી. અરે એમાં હું ખોટું લગાડવાનું હે? અને જો હવે આપણે આખી જિંદગી જોડે જ રહેવાનું છે ને. હા, તો હવે મને મૂકીને તો કઈ જવાની નથી, ના, તો પછી આવી વાત કરવાની ક્યાં આવે છે? અને આવું હોત તો તે કીધું હોત ને તો હજી વર્ષ દિવસ લગ્ન ન કરત. પણ હવે તો લગ્ન થઈ ગયા છે, હવે તો કઈ થાય નહીં. ના, હવે તો કાંઈ ન થાય. પણ આ વ્રતના છે ને નિયમો થોડાક અઘરા છે. જેમ કે હું તમારી સાથે ક્યાંય બહાર ફરવા ના આવી શકું, પછી હોટલમાં જમવા કારવવા ના આવી શકું, કોઈ તમારા ફ્રેન્ડલી સર્કલ હોય એને હું મળી ના શકું. મતલબ કે ટૂંકમાં હું તમારી સાથે કંઈ ના આવી શકું. તમે અને હું અજાણ્યા, હું તમને નથી ઓળખતી અને તમે મને નથી ઓળખતા. અરે કઈ વાંધો નહીં, હું તને નથી ઓળખતો, બરોબર? આપણે એવી રીતે જ રહીશું, કઈ ઉપાધિ નહીં અને કરતી. કદાચ ઘરે કોક કંઈક પણ પૂછે કે હેતલ કેમ તારી જોડે ફરવા નથી આવતી કે આમ નથી કરતી, તો તમે કહી દેજો, પાછા સમજાવી દેજો. નકર આ મમ્મીજીને સમજાવવાને બહુ અઘરી વાત છે.
કઈ વાંધો નહીં, હું મમ્મીને તમ તાર બધી રીતે સમજાઈ દઈશ. અને મમ્મીને વ્રતનું પૂછે ને તો મમ્મી તમને ક્યાં વ્રતની કાંઈ ખબર છે? અને આમ પણ મમ્મી છે ને એવું પૂછશે જ નહીં. તમે ખાલી આટલું કહેશો ને ત્યાંને ખબર પડી જ જશે. ભલે ભલે કાંઈ વાંધો નહીં. અને હું તો ખુદને છે ને બહુ કિસ્મત વાળો સમજુ છું કે મને તારી જેવી ઘરવાળી મળી છે. હું પણ બહુ કિસ્મતવાળી છું કે મને તમારા જેવા હસબન્ડ મળ્યા છે. હા, કાંઈ નહીં, બસ તમ તારે હવે હું બધું સમજી ગયો છું. હા તો તો- પછી તમે કહેતા હતા ને કે તમે શોપિંગ કરવા જવાના છો, તો ક્યારે જવાના છો? અરે આજ જ જવાનું છે. તો ઘર માટે બધો નાસ્તો લઈને આવજો. કઈ વાંધો નહીં, જે મંગાવવું હોય ને ખાલી વોટ્સઅપમાં લિસ્ટ મેસેજ નાખી દેજે. હા સમજી તું. વોટ્સએપમાં હું તમને આખું લિસ્ટ મોકલી દઈશ. કાંઈ પણ એમાંથી ભૂલાવું ના જોઈએ અશોક. હવે કાંઈ ન ભૂલાય, કારણ કે આજ મને આમ અહેસાસ થયો છે કે તું મારી પત્ની છે. હા, શું કહું ને તો પણ અત્યાર સુધી તો મને નહોતી ખબર. સમજી તું. સારું તો હવે જઈએ આપણે. હા સારું. ચાલો. ક્યાં ગયા હતા? બહાર ગયો હતો. એ તો મને પણ ખબર છે, સ્વાભાવિક છે કે આ દરવાજેથી આવ્યા છો તો બહાર જ ગયા હશો ને. પણ ક્યાં ગયા હતા એમ પૂછું છું. કામ હતું એક, એટલે એ કામ પતાવતો હતો. બોલ ને, તારે શું કામ છે? એક વાત પૂછવી હતી. તું છે ને કોઈ પણ વાત ના પૂછે ને તો વધારે સારું છે. આ ઘરમાં જમવા કરાવવાનું બનાવ્યું છે, બની ગયું છે, તો ચાલ મને જમવાનું આપી દે, ભૂખ્યો છું. જમવાનું તૈયાર જ છે, પણ તમે વાત તો સાંભળી લો. નથી સાંભળવી મારે તારી કોઈ ફાલતુની વાતો. તારી વાતોમાં હોય છે શું? ફરી પાછું એ જ કહીશ ને, ખોટા ખર્ચા નહીં કરતા, પૈસાની બચત કરજો, આપણી પાસે હશે તો કામ લાગશે, બીજું તો કાંઈ નવીન હશે નહીં. એ વાત નથી. જો આ બાજુવાળા રમીલાબેન છે ને, એ મને કહેતા હતા કે એમણે તમને કોઈક છોકરી સાથે જોયા હતા. શું? છોકરી સાથે? અરે એ તો ક્યાં કઈ જગ્યાએ જોયો હતો? કાલે પણ જોયા હતા અને એની આગળ પણ એક વાર. અચ્છા, એમણે જે છોકરી સાથે જોયા હતા ને એ છોકરી સાથે હમણાં નવી બિઝનેસ ડીલ કરી રહ્યો છું, એટલે વ્યવસાયના કામ અર્થે જ મળ્યો હતો, બાકી બીજું કંઈ નહોતું. પણ તમે મને વાત કરી શકતા હતા ને, તમે તો આવી કોઈ વાત મને કરી પણ નહીં. પણ એમાં તને વાત શું કરવાની હોય? વ્યવસાય તો કંઈ ચાલુ નથી થઈ ગયો ને આપણો. વ્યવસાય ચાલુ થશે તો તને ખબર પડી જ જશે ને. પણ એ છે કોણ? અરે છે હવે એ છોકરી, મતલબ કે લેડીઝ વેરનો બિઝનેસ કરવાનો છું, તો એમાં એને બહુ વધારે પડતી માહિતી છે અને એને ખ્યાલ પણ છે, પોતાની દુકાન પણ ચલાવે છે. એટલે મને કહેતી હતી કે તમારે મોટા પાયે ધંધો કરવો હોય તો પછી હું સપોર્ટ કરીશ, હું તમને સમજાવીશ. મેં કહ્યું સારું. હવે એ બાબતે થઈને છોકરી મને મળવા આવે છે તો એમાં શું ખોટું છે? મેં ક્યાં કહ્યું કે ખોટી વાત છે? પણ હું તો ખાલી તમને એટલું પૂછું છું કે તમે એ છોકરીને કેવી રીતે ઓળખો છો, ક્યાં મળ્યા હતા, તમારો કોન્ટેક્ટ કેવી રીતે થયો? કારણ કે ક્યારે નહીં ને હમણાંથી અચાનક તમે છોકરી સાથે બિઝનેસ કરવાનું નક્કી કરો છો. હા, તો નક્કી કરું છું, એમાં પણ તને પ્રોબ્લેમ છે. ના ના, અત્યાર સુધી તું મને એમ કહેતી હતી કે કોઈ કામ ધંધો શોધો, કોઈ સારી જગ્યાએ કામે સેટ થાવ, અને હવે જ્યારે કામ ધંધા માટેના પ્રયત્નો કરું છું તો તું મારા ઉપર શક કરે છે. આ જ થયું ને? આ કોઈ કે તને કહ્યું એ વાતને લઈને મને પૂછે છે ક્યારની. શક નથી કરતી, અને એમને તો મેં જવાબ આપી દીધો છે. પણ તમને એટલે કહી રહી છું કે તમે છોકરી ઉપર વિશ્વાસ મૂકી શકો એમ છો? તમને ખબર છે ને કે આજકાલ કેટલા ફ્રોડ થઈ રહ્યા છે? કોણ હોય શું હોય ઓળખતા ન હોય, અને પછી આવી રીતે છે ને કોઈ છોકરી સાથે હું તો કહું છું બિઝનેસ કરાય જ નહીં. મારે જોવાનું છે ને કે મારે કોની સાથે કયો બિઝનેસ કરવો, કયો બિઝનેસ નથી કરવો, ક્યારે કરવાનો, કેવી રીતે કરવાનો, હું જાણું છું. અને આમ પણ આ બૈરાઓના કામ હોય છે ઘરના કામ કરવાના, એટલે ઘરના કામકાજ જે થતા હોય ને એ કર્યા કર. વધારે પડતી વડાપૂછ કરવાની કોઈ જરૂર નથી. પુરુષની જાત છું, મને બધી ખબર પડે છે કે મારે ક્યાં કેવી રીતે કયો ધંધો કરવાનો છે. પડતી હશે બધી ખબર, મારી ના નથી. પણ તમે મારા પતિ છો, સ્વાભાવિક છે આજુબાજુમાં આડોશ પડોશમાં બધા મને પૂછે કે તમે શું કરો છો, તો મારી પાસે કોઈ જવાબ ન હોય. એટલીસ્ટ મને ખબર તો હોવી જોઈએ ને. બહારનો વ્યક્તિ આવીને મને કહે છે કે તમે કોઈ છોકરી સાથે ઊભા હતા, ત્યારે તો મને ખબર પડે છે કે તમે
તમે આવો કોઈ ધંધો કરવાના છો. હવે ખબર પડી ગઈ ને. હવે કોઈ પૂછશે તો તારી પાસે જવાબ પણ હશે. એટલે હવે તો કાંઈ કન્ફ્યુઝન નથી ને માઇન્ડમાં? હા, રાખતી પણ નહીં. આમ પણ આ ઘણા બધા કન્ફ્યુઝનો છે જ ઓલરેડી તારા માઇન્ડમાં. ખોટે ખોટું એક વધારે પડતું કન્ફ્યુઝન ઊભું થશે. એના કરતાં રહેવા જ દેજે. જો હું છે ને આ ઘરે આવું ને એટલે મારું જમવાનું તૈયાર હોય તો મને જમવા બેસાડી દેવાનું. વધારે પડતી તું વાતો કરે છે ને, મને તો છે ને સખત તારી આ વાતોથી પણ સખત નફરત થઈ ગઈ છે હવે તો. ખબર છે મને, કહેવાની જરૂર નથી. માણસનું બિહેવિયર છે ને એ દેખાડી જ દે છે કે સામેવાળાને તમારી સાથે વાત કરવાની ઈચ્છા છે કે નહીં. અને વાત કરે છે તો કેવી રીતે વાત કરે છે. તો પછી શું કામ ને ખોટે ખોટી વાતને લંબાવી રહી છે? તું પૂરી કરી શકતી હતી ને આ વાતને. આમ થાય તને એકવાર તો મેં કીધું હતું કે મને ભૂખ લાગી છે, મારે જમવું છે. હવે છે જમવાનું કે નથી તો હું બહાર નાસ્તો કરી લઉં. હા, થાળી તૈયાર કરું છું. માય ગોડ, કેવા કેવા સવાલ પૂછી નાખે છે આ કોઈક વાર. રમીલાએ કીધું, ભલાણીએ કીધું. મમ્મી, હા બોલો. હું બહાર જવાની છું એટલે મારા માટે સાંજની રસોઈ ના કરતા. સાંજે લેટ થઈ જશે, મોડું થાય છે. હું જાઉં? એક મિનિટ. બહાર એટલે ક્યાં બહાર જવું છે તમારે? મમ્મી, થોડુંક કામ છે ને એટલા માટે જાઉં છું. હવે મારે તમને બધું કહેવા ઊભું રહેવાનું અહીંયા? ઊભું રહેવું પડે? અને હું ક્યાં કંઈ ખોટો સવાલ કરી રહી છું? અરે તમે કેવી વાત કરો છો? રોજ બહાર જવું, રોજ મોડું આવવું, ઘરના કામમાં ધ્યાન ના આપવું, તમે કરવા શું માંગો છો? મમ્મી, મારે બહાર કામ હોય છે એટલા માટે જાઉં છું. હું બહારના કામ પતાવવા જાઉં છું એટલે મારે લેટ થઈ જાય છે. અરે બહાર એવા તો કયા કામ હોય છે તમારે કે રોજ જવું પડે? રોજ તમારે બહાના હોય? હોય મમ્મી, અમુક કામ હોય. જરૂરી નથી કે બધી વાતો મારે તમને કહેવી, બધા કામો મારે તમને કહેવા. વાહ, સરસ. બધા કામ તમને કહેવા, બધી વાત તમને કરવી, આ તે વળી કઈ વાત છે? હા, એક કામ કરો, હું તમને છે ને હા લોટ કાઢી આપું છું. એટલે લોટ લઈ લો અને સરસ મજાનો લોટ બાંધી દો અને શાક મેં સુધાર્યું છે એ વઘારી નાખો. મમ્મી, મારે ક્લાસમાં જવાનું મોડું થાય છે. તમને તો ખબર, સોરી, તમને ક્યાંથી ખબર હોય? મેં તમને આ વાત કરી નહોતી. મેં પાર્લરના ક્લાસ જોઈન કર્યા છે. હું બ્યુટી પાર્લરનું શીખવા માંગુ છું એટલા માટે મારે ત્યાં જવાનું છે. અને પહેલાં હું બહારના કામ શીખી લો, પછી ઘરના કામ આરામથી શીખીશ. ત્યાં સુધી તમે છો ને મમ્મી, એડજસ્ટ કરી લો ને. વાહ રે વાહ, હા તો નવી વાત થઈ કે તમે ઘરમાં છો એટલે તમે કામ કરો. કેમ, કામમાં મદદ નહીં કરાવવાની? હું નથી કહેતી કે બધું કામ કરી લો, પણ થોડું ઘણું તો કામ કરાવડાવો. કેમ? પહેલાં તો તમે એમ કહેતા હતા કે હું આ ઘરની દીકરી છું ને હવે કામ કરવાની વાત આવી એટલે વહુ થઈ ગઈ. જો પહેલાં તો અમારા ઘરમાં ઊંચા અવાજે બોલે ને એ કોઈને પસંદ તો નથી. તમે જ બોલો છો ને. તમે ખુદ ઉપર કંટ્રોલ કરો ને પહેલાં. અચ્છા, એટલે મારે કંટ્રોલ રાખવાનું, તમે નહીં રાખો. તમે મન ફાવે એવું બોલશો, મારા જ ઘરમાં મારું અપમાન કરશો ને મારે ચલાવી પણ લેવાનું એમ? હા, સારું કહેવાય. તમે કરો તો રાસલીલા ને અમે કરીએ તો રંગલીલા. ના ના, હું કહેતી જ નથી કે તમે રંગલીલા કરી રહ્યા છો, પણ તમે જ વિચાર કરો ને કે તમે પરણીને આવ્યા ત્યારથી આ ઘરમાં એડજસ્ટ થવાનું નામ જ નથી લેતા. તમે તો તમારી મરજી પ્રમાણે ચાલો છો, ક્યારેક આમ તો ક્યારેક તેમ. આવું નહીં ચાલે. જો ચોખ્ખા શબ્દમાં કહી દઉં હેતલ બહુ, આ ઘર છે. આ કોઈ આશ્રમ નથી કે તમે મન ફાવે ત્યારે આવો, મન ફાવે ત્યારે જાઓ. અને મહત્ત્વની વાત તો એ કે તમે આ ઘરને આશ્રમ પણ નહીં, હોટલ સમજી રાખી છે. તમારી મરજી પડે ત્યારે કહીને નીકળી જવાનું, મરજી પડે ત્યારે આવવાનું. જુઓ, 100 વાતની એક વાત, મારા ઘરમાં થોડુંક તો મારા મુજબ રહેવું જ પડશે. 100 વાતની એક વાત કે હું આવી રીતે જ રહીશ. અને હવે થોડાક દિવસ માટે હું મારા પપ્પાને મળવા પણ જાઉં છું, ત્યાં રોકાવાની છું. ઘણા સમયથી મારા પપ્પાને એકલું લાગે છે. મને કહેતા હતા કે તું થોડાક દિવસ અહીંયા રોકાવા આવી જા. અચ્છા, તારા પપ્પા કે એટલે તારે દોડીને જતું રહેવાનું અને આ ઘરમાં આ પરિવારમાં શું ચાલી રહ્યું છે એ નહીં જોવાનું. શું કરવા જો? મારી થોડી જવાબદારી છે બધી. તો મારે તો તારા પપ્પા સાથે વાત કરવી જ પડશે. હા, કેવું જ પડશે નરેશભાઈને ફોન કરીને. અરે વાહ, પહેલા તો તમે બહુ મીઠી મીઠી વાતો કરતા હતા અને હવે તમે તમારું અસલી રૂપ દેખાડવા માંડ્યા છો. રૂપ નથી બતાવ્યું, તને આઈનો બતાવી રહી છું. પણ લાગે છે કે તને આમ નહીં સમજાય, કારણ કે તને રખડવાની આદત પડી ગઈ છે. હા,
રખડવું છે કામના બાને, તારે ઘરના કામ ન કરવા પડે, રખડવાના બાના ગોતવા ન પડે, એટલે આમ જ બાનું કાઢી લીધું કે હું પાર્લરના કોર્સ કરું છું, હું આમ જઈશ, હું તેમ જઈશ, મારે મારા પપ્પાને મળવા જવાનું હોય. અને પપ્પાને મળવા જવાની ના છે જ નહીં. કદાચ તું રોજ જા, તારા પપ્પાને જમવાનું બનાવી આપ, એમનું કામ કર, કોઈ વાંધો જ નથી અમને. તમે કોઈની લાઈફમાં શું કરવાને માથું મારો છો? તું કોઈ નથી, અમારા ઘરની વહુ છે, બરાબર? પારકી વ્યક્તિ હોય ને એની લાઈફમાં માથું મારવા ન જવાય, પણ ઘરની વહુ હોય ને એને તો કહેવું પડે ને. તમે તમારી ઘરની વહુ નહીં પણ ગુલામ બનાવીને રાખવા માંગો છો અમને. એ તો આજે નહીં બને ને કાલે નહીં બને. હું આ ઘરની નોકરાણી નથી કે તમે કહો એમ કરીશ. નોકરાણી તો બનાવી નથી, અને નોકરાણી બનો એવા તમારા કોઈ લક્ષણ પણ નથી. અને વાત એ કે ઘરની વહુ હોય ને તો વહુ બનીને રહે ને તો વધારે સારું લાગે. પછી માથે બેસીને તાંડવ કરે ને તો કોઈ ના સહન હા કરે. તો પછી મને પણ સહન કરતા નથી આવડતું. મારા પપ્પાએ નથી શીખવાડ્યું. હા તો તમે મોટા છો ને એટલે મર્યાદા રાખું છું તમારી. મર્યાદા એ તો તમારી જીભ જ કહી આપે છે કેટલી મર્યાદા રાખો છો. મને લાગે છે કે આવા સંસ્કાર તો નરેશભાઈએ તને નહીં આપ્યા હોય, ખબર નહીં. તમે તમારું કરો ને, કોકના ભાણાની ઉડાડવા શું કરવા જાઓ છો? સંગત એવી અસર. હા,